हेलो स्टूडेंट्स, निरंजन स्कूलनी डीएलएस सिस्टम में आपनु स्वागत है। આપણે ધોરણ 7 માં આજે ત્રીજો ભાગ ચાલુ કરીએ છીએ અને એમાં આપણે વિજ્ઞાનનો ચોથો ચેપ્ટર ઉષ્માનો આપણે આજે છે ચોથો એ 3 નંબરનો પેજ ઓપન કરીશું। આજની ડેટ નાખી, આજની ડેટ છે 2/8/21 बराबर। हवे उष्मा एटले तमने लगभग खबर हशे के उष्मा एटले गरमी, बराबर। गरमी ने रिलेटेड बात छे बधी, एटले पहला आपणे जोईशुं उष्मा एटले गरम अने ठंडू। ए पहेलुं एनो पहेलो पॉइंट छे गरम अने ठंडू। हवे उष्मा एटले शुं? उष्मा एटले सामान्य रीते जोवा जईए तो गरम उष्म एटले गरम जे होय ए पदार्थने आपणे कहीए कि आ गरम छे। एने बीजी भाषामां कहीए समानार्थी तो एने कहेवाय कि आमां आटली गरमी छे, आमां आटली शक्ति छे। तो हवे गरमी आवे एटले आपणे सेजे आपणे विचार आवे गरमीने रिलेटेड शब्द कयो छे तो के तापमान। तो तापमान जे छे एटले आने पहेली व्याख्या आपे छे कि तापमान एटले शुं? तो पदार्थना गरम के ठंडा होवानुं प्रमाणभूत मापन एटले आपणे एने कहीशुं तापमान, बराबर। पदार्थना गरम के ठंडा होवानुं मापन, प्रमाणभूत मापन एटले तापमान तरीके ओळखाय छे। हवे बीजું तापमानનું मापन करता साधनने शुं कहेशुं? तो ए आपणे बेरोमीटरथी, वोल्वोमीटरथी के ત્રાજવું કે શેનાથી આપણે તાપમાનને માપીશું? આપણે જ્યારે તાવ આવતો હોય ત્યારે આપણે શેનાથી માપીએ? થર્મોમીટર। તો લખો અહીંયા થર્મોમીટર। હવે ત્રીજું તબીબી થર્મોમીટર એટલે શું? बराबर। तबीब एटले पहला तो डॉक्टर जे होय एने आपणे तबीब पण कहेवाय छे। डॉक्टर छे ए इंग्लिश शब्द छे अने तबीब छे आपणो सामान्य इंडियन शब्द छे तबीब, गुजराती। जे थर्मोमीटर वडे आपणा शरीरनुं तापमान, आपणा शरीरनुं तापमान मापवामां आवे छे तेने तबीबी थर्मोमीटर कहे छे। तेने तबीबी थर्मोमीटर कहे छे, बराबर। हवे क्लिनिकल थर्मोमीटरनी रचना अने सह आकृति सह वर्णवो। आज जे थर्मोमीटर आप्युं छे, जे आपणे आ जे भाग छे आपणे लगभग जे आपणे गरम आपणा बोडीना कोईपण पार्टमां आपणे दबावीने मूकीए अने 1 मिनिट सुधी आपणे एनुं जे छे तापमान चेक करीए एटले आपणने खबर पड़ी जाय। जुओ हवे आमां आप्युं छे सामान्य जाडाईवाળી पातળી સાંકડી કાચની નળીમાં એક છેડા ઉપર नळीना अंदरना भागे फूलेली बल्ब जेवी रचना छे एटले अहींया, बराबर। अने एनी अंदर जे छे मर्क्युरी, आनी अंदर जे छे ने आ ए मर्क्युरी आ जे काळुं देखाय छे ने ए पारो भरेलो छे ने बल्बनी बहारनी भागमां मर्क्युरीनो पातळो दोरा जेवो भाग देखाय छे। थर्मोमीटरनी सपाटी परनुं अंकन सेल्सियस अने फेरनहीट मापक्रममां होय छे, जे अमुक क्रमे આવી રીતે હોય છે। સેલ્સિયસ અને ફેરનહીટ વગેરે દર્શાવાય છે। આ જે છે એ ફેરનહીટ છે અને આ છે એ સેલ્સિયસ છે, બરાબર। હવે
ક્લિનિકલ થર્મોમીટર 35થી 42 સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે. હવે પાંચમું, થર્મોમીટરની સપાટી પરનું અંકન સેલ્સિયસ માપક્રમમાં હોય છે, જે ખાલી જગ્યા વડે દર્શાવાય છે. સેલ્સિયસને કેવી રીતે દર્શાવશું? તો કે સીની આગળ એ નાનકડું ટપકું કરીએ એટલે એનો સિમ્બોલ છે સેલ્સિયસનો. આપણે સેલ્સિયસ દર્શાવવું હોય તો આપણે સી કરીને દેખાડવાનું, એટલે અહીંયા કરીશું બી. પછી ક્લિનિકલ થર્મોમીટરથી ખાલી જગ્યા સુધીનું તાપમાન માપી શકાય છે. એટલે આ જે ઉપર આપણે જોયું એ કયું છે? ક્લિનિકલ થર્મોમીટર. એમાં આપણે જોયું લાસ્ટ લાઇનમાં કે શું 35 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન. તો આપણી ખાલી જગ્યામાં ક્યાંય આવે છે 35થી 42, તો કયું છે? ડી. બરાબર, તો અહીંયા આપણે લખીશું ડી. 35 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે. ક્લિનિકલ થર્મોમીટરમાં કયા માપક્રમ દર્શાવેલા હોય છે? તો ક્લિનિકલ થર્મોમીટરમાં કયા હોય છે? તો સેલ્સિયસ અને ફેરાનહીટ બંને હોય છે. જો અહીંયા છે ને અનુક્રમે સેલ્સિયસ અને ફેરાનહીટ, તો અહીંયા છે સી. હવે આઠમું, ભારતમાં સેલ્સિયસ માપક્રમને સ્વીકારવામાં આવેલું છે. સાચું કે ખોટું? યસ, આપણે સેલ્સિયસથી જ જોઈએ છીએ. અને થર્મોમીટરના ઉપયોગ પહેલાં આપણે થર્મોમીટર યોગ્ય સાફ કરવું જરૂરી છે. તો કે રાઈટ. હવે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ, વાંચન અને રખાતી સાવચેતી જણાવું. તો શું કરવાનું એમાં? પહેલાં તો એને આપણે જંતુનાશક દ્રાવણથી ધોવું જોઈએ. આપણે ઉપયોગમાં લઈએ એ પહેલાં એને યોગ્ય જંતુનાશક દ્રાવણથી ધોવાનું. પછી વપરાશ પહેલાં પારાના સ્તર એટલે 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે છે કે નહીં એ જોવાનું. એટલે આપણે આમ હલાવીએ ને એકદમ, એટલે પહેલાં 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે હોવું જોઈએ, પછી આપણે એનો ઉપયોગમાં લઈ શકીએ. પછી દ્રષ્ટિના સમયાંતરે પારાનું લેવલ રાખીને જોવાનું અને કાળજીપૂર્વક રાખો. જો તે કોઈ કઠણ પદાર્થ સાથે અથડાશે તો તૂટી શકે છે. અને જ્યારે આંખ નોંધો ત્યારે બલ્બથી ન પકડો. એટલે આ જે બલ્બ છે તરત જ તમારા હાથની ગરમીએ પકડી લેશે. એટલે જે આપણે સ્કેલ ધારો કે અહીંયા 37 સુધી આવ્યો, તો આપણે હાથથી વધારે વાર પકડીશું તો એનો પાછું એ વધી જશે ને 38 પણ થઈ શકે. જ્યારે પણ પછી લાસ્ટ આપણે ચેક કરતા હોય 1 મિનિટ પછી, તો આપણે હંમેશા અહીંયાથી નહીં પકડવાનું, અહીંયાથી પકડવાનું. હવે છે કારણ આપો. થર્મોમીટરના ઉપયોગ પહેલાં અને પછી યોગ્ય રીતે સાફ કરવું જોઈએ. શું કામ? કારણ કે એ માનવ શરીરનું તાપમાન માપવા માટે શરીરના સંપર્કમાં આવે છે. અને જે તે વ્યક્તિ દર્દી હોય એના શરીરમાં સૂક્ષ્મજીવો થર્મોમીટર સાથે ચોંટી શકે છે અને જે અન્ય વ્યક્તિને ચેપ લાગી શકતો પણ હોય છે. એટલે થર્મોમીટર યોગ્ય રીતે સાફ કરવું જોઈએ. થર્મોમીટરમાં કયું પ્રવાહી વપરાય છે? કયું વપરાય છે? પાણી, રંગીન પાણી, અભિરંજક પાણી કે પારો? આપણે આગળ જોયું એવી રીતે પારો જે છે એનાથી આપણે માપન કરતા હોઈએ છીએ, એટલે ડી. હવે માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો સામાન્ય સેલ્સિયસમાં છે કે ફેરનહીટમાં? તો ચારે ચાર આપણને સેલ્સિયસમાં ઓપ્શન આપ્યા છે. તો આપણે જોશું તો 37 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, એટલે એ. આદિત્ય અને ક્રિસના શરીરનું તાપમાન માપ્યું. આદિત્યને શરીરનું તાપમાન 98.6 ફેરનહીટ છે અને ક્રિસના શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ છે. તેમાંથી નીચેનું કયું વિધાન સાચું છે? બરાબર, હવે બધા વિધાન જોઈએ કે આદિત્યનું શરીરનું તાપમાન ક્રિસના શરીરના તાપમાન કરતાં ઓછું છે. માત્ર આદિત્યના શરીરનું તાપમાન સામાન્ય છે.
બંનેના શરીરનું તાપમાન સામાન્ય છે અને બંને જણાને તાવ છે. આમાંથી એક એવું છે કે એકનું વધારે છે, બીમાં છે કે બીજાનું વધારે છે, ત્રીજામાં શું છે કે બેયનું સરખું છે, અને ચોથામાં એવું છે કે બે જણાને તાવ છે. તો આમાં કયું આવશે? સી. શું કામ? કારણ કે 98.6 એ ફેરનહીટ એ અને 37 ડિગ્રી સેલ્સિયસ એ બે સરખા આવે છે. ફેરનહીટમાં 98.6 ડિગ્રી ફેરનહીટ અને સેલ્સિયસમાં 37 ડિગ્રી સેલ્સિયસ એ બે સરખા આવે છે. એ ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરીએ છીએ માપવાનું, ત્યાંથી જ ચાલુ થાય છે. એટલે આમાં આવશે બંનેના શરીરનું તાપમાન સામાન્ય છે. હવે ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ખાલી જગ્યા પ્રકારનું થર્મોમીટર વાપરી શકાય નહીં. તો કયું? તો કે ક્લિનિકલ. હવે કારણ આપો. ક્લિનિકલ થર્મોમીટરનો માપક્રમ 35 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસ હોય છે. તો ક્લિનિકલ થર્મોમીટરની રચના માત્ર માનવ શરીરના તાપમાનના માપન માટે જ કરેલી છે. બરાબર. બીજું આપણે કરવું હોય થર્મોમીટર, આ બીજી આડી અવળી વસ્તુ આપણે યુઝ કરવી હોય, માપવી હોય, તો એના માટે અલગ આપણે સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જતું નથી. 35થી સ્ટાર્ટ થાય ને 42 સુધી એન્ડ આવી જાય, ને 42 પછી ઉપર જાય તો પછી એનું એ અલગ જ કંઈક હોય. એટલે 42થી ઉપર જતું નથી, ત્યાં સુધી લાસ્ટ છે. માટે ક્લિનિકલ થર્મોમીટરમાં માપક્રમ 35 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસ હોય છે. બરાબર. હવે ક્લિનિકલ થર્મોમીટર વડે દૂધનું તાપમાન માપી શકાય છે. સાચું કે ખોટું? તો ખોટું. દૂધનું તાપમાન, ગરમ દૂધનું તાપમાન ક્લિનિકલ થર્મોમીટરથી માપાતું નથી. કારણ આપો કે તડકામાં કે અગ્નિની નજીક રાખવું ન જોઈએ. શું કામ? તો પારો જે છે એ ઉષ્મા સંવેદી પ્રવાહી છે. પારો છે એ એક લિક્વિડ વસ્તુ છે અને ઉષ્મા સંવેદી એટલે જેમ ગરમી એ આવે એમ એ વધતો જાય, આગળ વધતો જાય. બરાબર. એક સ્થિર ન રહીએ કે ચાલો અત્યારે મારા બોડી ઉપર રાખે થર્મોમીટર તો જેટલું હોય એટલું આવી જાય, પણ હું 2 કે 3 મિનિટથી વધારે રાખું તો એ પાછું એનું તાપમાન વધતું જાય છે. તાપમાન વધતાં તેનું કદ પ્રસરણ થાય છે. કદ પ્રસરણ એટલે આગળ સરકવા માંડે છે. અને ક્લિનિકલ થર્મોમીટરને તડકામાં કે અગ્નિની નજીક રાખતા તો પારો ગરમ થતાં એનું કદ એટલે આગળ વધે છે ને કાચની પાતળી નળીમાં સમાઈ શકતો નથી ને નળી તૂટી જાય છે. માટે ક્લિનિકલ થર્મોમીટરને તડકામાં કે અગ્નિ પાસે રાખવું જોઈએ નહીં.